હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાચી કેરીનું શાક. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો કાચી કેરીનું શાક જમવામાં ખૂબ જ સરસ લાગે છે. જમવાની ઈચ્છા ના થતી હોય, પણ આવું જો ખાટું મીઠું કાચી કેરીનું શાક સાથે હોય તો જમવાની ઈચ્છા થઈ જાય છે. તો આજે આપણે બનાવશું કાચી કેરીનું શાક. તો કેરીનું શાક બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. કેરીને ધોઈ અને મેં લૂછી નાખી છે અને કેરી વજનમાં 250 ગ્રામ જેટલી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર છે. નાની ચમચી હળદરને લીધી છે અને કાશ્મીરી મરચું લીધું છે. જો તમારે તીખું કરવું હોય તો તમે રેગ્યુલર મરચુંનો પણ ઉપયોગ કરી શકો. અને જીરુંનો અધકચરો પાવડર કરી દીધો છે, તે વઘારમાં નાખશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ મીઠું છે અને જોડે 2 લવિંગ અને નાનો ટુકડો તજનો લીધો છે, તે આપણે વઘારમાં નાખશું. અને આ મેં ગોળનો પાવડર લીધો છે. તમે કોઈ પણ ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણા કેરીના કટકા રેડી થઈ ગયા છે. હવે આપણે એને પાણીમાં બાફી લેશું. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે, તો આપણે કેરીને એની અંદર આપણે નાખી દઈશું. થોડોક કેરીનો કલર ચેન્જ થાય અને બફાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. જો કાચી કેરીનું તમે બાફ્યા વગર શાક કરો તો પણ થઈ શકે છે, પણ એની ખટાશ એમાંથી જતી નથી, તો પછી ગોળ અને ખાંડ વધારે પ્રમાણમાં નાખવું પડે છે. એટલે આપણે જો આ બાફીને બનાવીએ તો કેરીનું શાક એકદમ સરસ થાય છે. એટલે આપણે એને થોડી વાર ગરમ પાણીમાં રહેવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણી કેરી ચડી ગઈ છે. તો આપણે હવે ચેક કરી લઈશું. તો આપણી કેરી કટ થઈ જાય છે કે આપણી બફાઈ ગઈ છે આ કેરી. તો હવે એને આપણે પાણીમાંથી કાઢી લઈશું. તો આપણે બાઉલ મૂકી દીધું છે વઘાર માટે. ગેસ ઓન કરી લઈશું. ત્યારબાદ એમાં ઓઇલ ઉમેરશું. કેરીના શાકમાં વધારે પડતું ઓઇલ નથી મૂકવાનું. તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો એની અંદર આપણે તજ લવિંગ નાખી દઈશું પહેલા. ત્યારબાદ આ શેકી અને અધકચરો મેં જે જીરુંનો પાવડર કર્યો હતો એ આપણે નાખી દઈશું. હવે એની અંદર આપણે જીરુંના ટુકડા એડ કરીશું. ત્યારબાદ આપણે આ નાની ચમચી હળદર અને કાશ્મીરી મરચું હતું એ આપણે એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર આપણે નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખશું. મીઠું નાખી દઈશું અને આપણો આ ગોળ નાખી દઈશું. તમે ગળપણ તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. તો ધીમે ધીમે આપણો ગોળ ઓગળી ગયો છે અને રસો છૂટો પડી ગયો છે. તો એકદમ સરસ રસબસતું એવું આપણું કેરીનું શાક રેડી થઈ ગયું છે. અને હજી આપણે હલાવી લઈશું અને પછી આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આપણું કેરીનું શાક તમે જોઈ શકો છો, ચારે બાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે, ગોળ ઓગળી ગયો છે અને હવે એકદમ રેડી થઈ ગયું છે. આ કેરીનું શાક હવે આપણું રેડી છે. આ કેરીનું શાક મેં મારા મમ્મી જોડેથી શીખ્યું છે. તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો.